નમસ્કાર. 2014માં ટેટ 1 લેવાણી તેના ગણિતના પ્રશ્નો 91 થી 100 10 પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં મેળવીશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે 3/8નું ટકામાં રૂપાંતર ખાલી જગ્યા મળે. તો 3/8 આ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા આપણે વિચારવાનું કે આ 3 ભાગ છે એ કુલ કેટલા ભાગમાંથી 3 ભાગ છે, તો છેદમાં 8 છે, એટલે કે 8માંથી 3 ભાગ છે. તો ટકા 100ના આધારે હોય એટલે કે તો 100માંથી કેટલા, એટલે આપણે ત્રિરાશિ આ રીતે મૂકી શકીએ કે 8માંથી જો 3 ભાગ હોય તો 100માંથી કેટલા ભાગ થાય. તો ત્રિરાશિ અહીંયા 100 × 3, અને આ પદ હંમેશા છેદમાં આવે, છેદમાં 8. તો અહીંયા 100/8 એટલે 12.5 અને ગુણ્યા આ 3 બરાબર 37.5% થાય. ઘણી વખત પરીક્ષામાં અંશ છેદ આપવાને બદલે દશાંશ અપૂર્ણાંક આપી દઈએ અને આ પ્રકારનો પ્રશ્ન પણ પૂછી શકાય. દાખલા તરીકે 0.2 એટલે કેટલા ટકા? તો 0.2 ને આપણે દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2/10. તો હવે આ 2/10ની ત્રિરાશિ આપણે અહીંયા જેમ 3/8ની ગણતરી કરી એવી રીતે 2/10ની પણ ગણતરી કરી શકાય કે 10માંથી 2 તો 100માંથી કેટલા? તો અહીંયા 100 × 2/10 એટલે 20% આવી શકે. એટલે આ રીતે આપણે અપૂર્ણાંકના આધારે ટકા શોધવાના દાખલા ગણી શકાય. હવે ત્યાર પછી બીજો છે 1 ઘન મીટર, 1 ઘન સેન્ટીમીટર બરાબર કેટલા મિલીલીટર થાય. તો અહીંયા તમને ખ્યાલ હશે કે 10/10/10 એટલે કે જેની પહોળાઈ 10 છે, ઊંચાઈ 10 છે અને જાડાઈ 10 છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 10 સેમી છે. તો આની અંદર જે પ્રવાહી સમાય એને 1 લીટર કહેવાય. તો 1 લીટર એટલે કેટલું થયું? તો કે 10 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 10 સેમી એટલે અહીંયા 1000 ઘન સેમી થયું. હવે 1 લીટર એટલે આપણે જાણીએ છીએ 1000 મિલીલીટર. તો અહીંયા શું થયું? 1000 મિલીલીટર બરાબર 1000 ઘન સેમી. એટલે એનો અર્થ એ થયો કે અહીંયા આપણે લખી શકીએ કે 1 મિલી બરાબર 1 ઘન સેમી થાય, અથવા 1 ઘન સેમી બરાબર 1 મિલી થાય. ત્યાર પછી ત્રીજો જે પ્રશ્ન છે એ મેથડનો છે કે ગણિતમાં નીચે પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે. એમાં 4 વિકલ્પો આપેલા હશે અને ગણિત છે એ તર્કનો વિષય છે, એટલે તર્ક આધારિત જે વિકલ્પ હોય એ સાચો ગણી શકાય. અહીંયા 94માં પ્રશ્નમાં 5000નું 8% લેખે
2 વર્ષનું સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત આપણે જોવાનો છે. તો અહીંયા આપણે બંનેના સૂત્રો મૂકીએ. એટલે કે સાદું વ્યાજ એટલે I બરાબર PRN છેદમાં 100 અને ચક્રવૃદ્ધિ વ્યાજ માટે સૂત્ર છે A બરાબર P કૌંસમાં 1 પ્લસ R છેદમાં 100 પર N. તો અહીંયા P ની કિંમત છે 5000 ગુણ્યા R છે 8% અને N છે 2 વર્ષ અને છેદમાં 100. તો અહીંયા બંને શૂન્ય કેન્સલ થાય તો 50 ગુણ્યા 8 એટલે 400, 400 ગુણ્યા 2 એટલે 800. એવી રીતે અહીંયા પણ આપણે કિંમત મૂકીએ તો P ની કિંમત 5000, અહીંયા કૌંસમાં 1 પ્લસ R ની કિંમત 8 છેદમાં 100 અને ઉપર 2 વર્ષ. તો અહીંયા 5000 અહીંયા 108ના છેદમાં 100 એનો વર્ગ છે એટલે આપણે 2 વખત લખી નાખીએ 108ના છેદમાં 100. તો બરાબર 5000 અહીંયા 108 ગુણ્યા 108 એને આપણે એમનેમ રહેવા દઈએ અને છેદમાં 100 ગુણ્યા 100 એટલે 10,000. તો અહીંયા 3 શૂન્ય કેન્સલ થશે. એ રીતે 5, 2, 10 અને 2 અને 54 એટલે 108. તો અહીંયા હવે 108 ગુણ્યા 54 બરાબર થશે 5832. આ આવ્યું એ એટલે રાશ. રાશમાં મુદ્દલ અને વ્યાજ બંને હોય છે. તો વ્યાજ કેટલું થયું? ચક્રવૃદ્ધિ વ્યાજ તો 5832 માંથી 5000 આપણે બાદ કરીએ તો 832 ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. સાદું વ્યાજ આવ્યું હતું 800. તો તફાવત કેટલો થયો? 832 ઓછા 800 એટલે એનો જવાબ મળશે 32. એટલે આ રીતે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. ત્યાર પછી 3નું વર્ગમૂળ. હવે 3નું વર્ગમૂળ આપણે જોઈએ તો 1.7 પછી અનંત સુધી અહીંયા અંકો આવશે. એટલે કે એનો અંત નહીં આવે અને અંકો પુનરાવર્તિત પણ થતા નથી. એટલે વર્ગમૂળમાં 3 છે એ અસમય સંખ્યા છે, કારણ કે તેને Pના છેદમાં Q સ્વરૂપમાં લખી શકાતી નથી. ઉપરાંત અહીંયા જે અંકો આવે છે પુનરાવર્તિત થતા નથી, સતત બદલાતા રહે છે, એટલે અસમય સંખ્યા છે. અને સમય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને Pના છેદમાં Q સ્વરૂપમાં લખી શકાય. દાખલા તરીકે 3ના છેદમાં 5 તો આ સમય સંખ્યા છે. દાખલા તરીકે ખાલી 7 તો 7ને આપણે 7ના છેદમાં 1 એમ લખી શકીએ, એટલે 7 પણ સમય સંખ્યા કહી શકાય. ત્યાર પછી આ નોલેજનો પ્રશ્ન છે. યુઆન કયા દેશનું નાણું છે? તો ચાઇના. પછી એના પછીનો પણ નોલેજનો પ્રશ્ન છે. ક્રમ સૂચક સંખ્યાઓ માટેનું ગીત કયું છે? તો એક મજાનો માળો, એમાં 10 ચકલી, એટલે કે એક ચકલી આવી થઈ ગઈ 2, ફરીથી એક ચકલી આવી થઈ ગઈ 3, એટલે ક્રમશઃ 1 થી 10નું સંખ્યા જ્ઞાન, એટલે એને ક્રમ સૂચક સંખ્યાઓ કહેવામાં આવી છે. હવે 1 મીટર બરાબર કેટલા ઇંચ થાય?
તો સામાન્ય રીતે આપણે વ્યવહારમાં એવું ગણતરી કરતા હોઈએ છીએ કે 1 મીટર એટલે 40 ઇંચ, પણ હકીકતમાં 1 મીટર એટલે 39.37 ઇંચ થાય. એ જ રીતે પૂછી શકાય કે 1 ઇંચ બરાબર કેટલા સેમી થાય? તો આપણે 2.54 સેમી થાય. એ વસ્તુ યાદ રાખીશું. ત્યાર પછી 99મો પ્રશ્ન આપણે જોઈએ કે એક ચોરસની પરિમિતિ, આ ચોરસ છે, એની પરિમિતિ 100, ચારે બાજુ સરખી છે, એટલે ચારે બાજુનો સરવાળો 100 છે. તો આપણે એવું કહી શકાય કે દરેક બાજુનું માપ 25 હશે. તો બાજુનું માપ મળી ગયું એટલે આપણે ક્ષેત્રફળ પણ મળશે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર L નો વર્ગ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 25 ગુણ્યા 25 બરાબર 625 ચોરસ મીટર એનું ક્ષેત્રફળ થશે. ત્યાર પછી 100મો પ્રશ્ન છે. એક વર્તુળાકાર મેદાનનો વ્યાસ છે 140 મીટર. તેથી એની ત્રિજ્યા કેટલી થશે? એની અડધી એટલે કે 70 મીટર. હવે આપણે પ્રશ્ન વાંચીએ કે આ મેદાનની ફરતે 3 રૂપિયા પ્રતિ મીટર લેખે દોરડું ગોઠવવાની મજૂરી કેટલી થાય? એટલે કે આની ફરતે દોરડું ગોઠવવાનું છે, એટલે આ માપ આપણે જોઈશે. તો આ ફરતું માપ એટલે પરિઘ, તો પરિઘ બરાબર 2πr, એટલે 2 ગુણ્યા પાઈ એટલે 22/7 અને r એટલે 70. તો અહીંયા 2 ગુણ્યા 22 અને આ 7 અને 70નો છેદ ઉઠશે 10 વડે, એટલે 44 ગુણ્યા 10 બરાબર 440 ચોરસ. ચોરસને અહીંયા પરિઘ છે એટલે ખાલી મીટર આવશે. હવે 1 મીટરના 3 રૂપિયા, તો 440ના કેટલા એટલે ગુણ્યા 3, તો અહીંયા તમે 1320 રૂપિયા આનો જવાબ મળી શકે. એટલે આ રીતે 91 થી 100 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન તમે પણ એક વખત પ્રેક્ટિસ કરજો, અને ન સમજાય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આભાર.